નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે મુંબઈ સહિત મહારાષ્ટ્રની અંદર જે મહાનગરપાલિકાઓની 15મી તારીખે જે ચૂંટણી યોજાઈ એની અને એના સંદર્ભમાં આપણે હવે વાત લઈ જઈએ ગુજરાતની કે ગુજરાતમાં ચૂંટણીઓ જે બારણે ટકોરા મારી રહી છે એ જે મુંબઈના પરિણામો છે એની ગુજરાતના પરિણામો ઉપર કેવી અસર પડશે એની આપણે વાત કરીએ. મુંબઈની અંદર 29 મહાનગરપાલિકાઓની જે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ છે તેમાંથી 23 મહાનગરપાલિકાઓમાં ભાજપ અને તેના સાથી પક્ષનું જે ગઠબંધન છે એ આગળ છે. મુંબઈની અંદર જે સૌથી મોટું કોર્પોરેશન છે, કદાચ દેશનું સૌથી મોટું કોર્પોરેશન ગણાય છે બૃહદ મુંબઈ કોર્પોરેશન. એ કોર્પોરેશનની અંદર પણ ભાજપનો અત્યારે દબદબો છે, ભાજપ આગળ છે અને જેનો એક જમાનામાં દબદબો હતો તે શિવસેના છે એ ઘણી પાછળ છે. શિવસેનાની આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં એવું કહેવાતું હતું કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને જે શિવસેનામાં એક વખત બે ભાગ પડ્યા હતા અને બંને ભેગા થયા એટલે એમની તાકાત બેવડી થશે અને એ કંઈક સારું પરિણામ લાવી શકશે એવી જે વાતો થતી હતી એના પર આજે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કેમ કે બૃહદ મુંબઈની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે એ અત્યારે આગળ છે. હવે આપણે વાત કરીએ ગુજરાતની તો ટૂંક સમયમાં જ ગુજરાતની અંદર 15 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, આ બધું જોવા જાવ તો લગભગ આખા ગુજરાતને આવરી લેતી એક મોટી ચૂંટણી યોજાવાની છે જેને સેમી વિધાનસભા 2027ની સેમિફાઇનલ માનવામાં આવે છે. એટલી મોટી ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે અને આ જે મુંબઈના પરિણામો આવશે એની એક સકારાત્મક અસર ગુજરાત ઉપર પડશે તેવું ભાજપના જે નેતાઓ છે એ કહી રહ્યા છે. કેમ કે મુંબઈ કરતાં ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ગુજરાતની અંદર વધુ ઊંડા ઉતરી ગયેલા છે કારણ કે 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે ભાજપને સકારાત્મક પરિણામોની એક અપેક્ષા હોય તે સ્વાભાવિક પણ છે. એટલું જ નહીં, ભાજપનું જે સંગઠન છે એ એની જે 24/7 ચૂંટણીના મોડમાં રહેવાની જે આવડત છે અને જે આદત છે એ એને સારું પરિણામ અપાવી શકે છે. ભારતીય જનતા પાર્ટી અને થિંક બેન્કે ચૂંટણીઓ જીતવા માટેની એક મહારત છે એ એમણે હાંસલ કરી લીધી છે અને એનું ચુસ્ત સંગઠન, વહેલા જાગવાની, બીજા બધા જ પક્ષ કરતાં વહેલો પ્રચાર કરી દેવાની, વહેલું એનું સાહિત્ય તૈયાર કરી દેવાની, વહેલા એના ઉમેદવારો જાહેર કરી દેવાની એમની જે વૃત્તિ છે એ, અને સૌથી મોટી જે છે એમની સ્થિતિને સૂંઘી અને ત્યાં કેવા ફેરફારો કરવા, કેવા સોગઠા ગોઠવવા, ક્યાં ભાંગતોડ કરવી એની એક આવડત છે. આ આવડત છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગઈ છે અને એટલે જ એ જે કોઈ ચૂંટણી હોય એમાં મોટાભાગે એ જીતમાં પરિણમી દે છે. હવે જે આપણે વાત કરીએ છીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં જે 29 કોર્પોરેશનોની ચૂંટણી યોજાઈ એમાંથી 23ની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ છે. બીએમસી કે જે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા, માત્ર મહારાષ્ટ્રની આખા દેશની નજર આ મહાનગરપાલિકાના રિઝલ્ટ ઉપર છે. ત્યાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ છે. મુંબઈ, પુણે, નાગપુર અને નાસિકમાં એ નોંધપાત્ર લીડ સાથે આગળ છે. સંભાજીનગરમાં પણ ભાજપ આગળ છે. લાતુર અને ચંદ્રપુરમાં કોંગ્રેસ આગળ છે. વચ્ચે તો કોલ્હાપુરમાં પણ પ્રારંભિક તબક્કે કોંગ્રેસ આગળ હતી પરંતુ પછી ભાજપે એકદમ સાઈડ કાપી અને આગળ નીકળી ગયું છે. હવે જે મુંબઈની 227 બેઠકો છે એમાં બહુમતી માટે 114 બેઠકો જોઈએ, ત્યાં ભાજપ 118 બેઠકો પર આગળ છે. પુણેની અંદર 165 બેઠકો છે,
ત્યાં જીત માટે 83 બેઠક જોઈએ, ત્યાં 90 બેઠક ઉપર આગળ છે. આ રીતે લગભગ તમામ જે કોર્પોરેશનો છે ત્યાં ભાજપ બહુમતીની નજીક છે અથવા તો બહુમતી લીડ મેળવી ચૂકેલ છે. સુધાંશુ ત્રિવેદી જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે, એમણે એમ કહ્યું કે બીએમસીની જે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનની જીત મેળવી છે એ તમે સૌ જોઈ રહ્યા છો. આ દર્શાવે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએની સ્વીકૃતિ સતત વધી રહી છે. તાજેતરમાં જે કેરળની અંદર ચૂંટણી થઈ ત્યાં પણ જે એક મહાનગરપાલિકા છે તિરુવનંતપુરમ, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત જીત મેળવી છે. જ્યારે શિવસેનાના જે પ્રવક્તા છે સંજય રાઉત, એમણે શંકા વ્યક્ત કરી છે કે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના નેતાઓ વચ્ચે મિટિંગ મળી હતી. હવે આચારસંહિતા ચાલુ છે ત્યારે આ મિટિંગ શેના માટે મળી હતી તે અંગે તેમણે આશંકા વ્યક્ત કરી છે. આમ તેમણે ચૂંટણીની પ્રક્રિયામાં ગડબડની આશંકા એમણે વ્યક્ત કરી છે. જ્યારે રાહુલ ગાંધી, કોંગ્રેસના જે સુપ્રીમો છે, સૌથી મોટા લીડર છે, એણે વોટ ચોરીના જે આક્ષેપો છે એને દોહરાવ્યા છે અને ચૂંટણી પંચની રીતિ સામે આંગળી ચીંધી છે. એક્સ પર એમણે લખ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા નાગરિકોને ગેરમાર્ગે દોરવા એ જ આપણી લોકશાહીના વિશ્વાસના પતનનું કારણ છે. એમણે ચૂંટણી પંચ પર આક્ષેપો કર્યા છે. જો કે બીજેપીના જે નેતાઓ છે એ પોતાની જીતને શાનદાર જીત ગણાવી રહ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ બપોરના ભાજપ કાર્યાલયે પહોંચી ગયા છે. હેડક્વાર્ટર દિલ્હી છે ત્યાં પણ ઉજવણીનો માહોલ ચાલુ થઈ ગયો છે અને આખા દેશના જે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો છે ત્યાં આજે પેંડા વહેંચાવાના છે. હવે જે બીએમસી છે એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી 115 બેઠકમાં આગળ છે. શિવસેનાનું જે ગઠબંધન છે એ 68 બેઠક પર છે અને કોંગ્રેસ માત્ર 10 બેઠક પર આગળ છે. એટલે જે શિવસેનાનો દબદબો હતો એ ઈચ્છે એ રીતે મુંબઈમાં પરિણામો આવતા હતા, એ જે દબદબો છે એને જબરજસ્ત ભાજપે બ્રેક મારી છે અને ભારતીય જનતા પાર્ટી સાઈડ કાપી અને ખૂબ જ આગળ નીકળી ગઈ છે. અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને બંધુઓ ભેગા થયા છતાં પણ ભાજપના પડકારને એવો ઝીલી શક્યા નથી. હવે ગુજરાતની અંદર જે ટૂંક સમયમાં ચૂંટણીઓ જાહેર થવાની છે, લગભગ માર્ચ એપ્રિલમાં ચૂંટણીઓ આવશે, ત્યારે આવા જ રિઝલ્ટ આવશે તેવું ભાજપના નેતાઓનું માનવું છે. કારણ કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ કેટલો વહેલો પ્રચાર જાહેર કરી દીધો છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિકોલની અંદર રોડ શો કર્યો ત્યારે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા હતા. ત્યારબાદ તાજેતરમાં તમે જુઓ તો સોમનાથની અંદર જે યાત્રા કરી, સોમનાથનું જે ધાર્મિક મહત્ત્વ છે એને જે રીતે ત્યાં મિની કુંભ જેવો માહોલ ઊભો થયો. ત્યારબાદ રાજકોટની અંદર પ્રાદેશિક વાઇબ્રન્ટની જે સમિટ છે એ યોજાઈ. એટલે સૌરાષ્ટ્ર છે ત્યાં આખું એક વાતાવરણ ક્રિએટ થઈ ગયું છે. મધ્ય ગુજરાતમાં તો વાતાવરણ ક્રિએટ થઈ જ ગયું છે, કારણ કે અમદાવાદમાં તેમના વારંવાર કાર્યક્રમો યોજાઈ ગયા છે. ખેડા નડિયાદમાં પણ વાતાવરણ જામી ગયું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં પણ અત્યારે છે ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે કાર્યરત છે અને ઉત્તર ગુજરાતમાં પણ એ જે છે એ આગળ વધવાની છે. એટલે આ તમે જુઓ તો ચારે બાજુથી એના સોગઠા ગોઠવાઈ રહ્યા છે અને જે મહાનગરપાલિકાઓ છે એમાં તો એક સારું પરિણામ આવશે જ અને મોટાભાગની જિલ્લા પંચાયતો પણ ભાજપને મળશે જ એવું અત્યારથી જ ભાજપના નેતાઓ છે એ તિરાસી માંડી રહ્યા છે. જોઈએ ચૂંટણી ક્યારે જાહેર થાય છે. અત્યારે બસ આટલું જ.
નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એને સબસ્ક્રાઈબ કરશો, એના પર કોમેન્ટ કરશો. નમસ્કાર.